વડોદરાથી સમાચાર કરજણમાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની મોડી રાતના પવન સાથેના વરસાદથી વૃક્ષ ધરાશાયી થયા છે। કરજણ નારેશ્વર રસ્તા ઉપર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાઈ ગયા। પવન સાથેના વરસાદથી બાગાયતી પાકમાં નુકસાની થઈ છે। મોડી રાત્રે એટલો તેજ પવન ફૂંકાયો કે ખેડૂતોના બાગાયતી પાક નષ્ટ પામ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ। મોટા મોટા વૃક્ષ જમીનથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા, જેના કારણે કેટલાય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। સવારથી જ આ મહાકાય વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। કેટલાક વીજ તાર પણ રસ્તા ઉપર ફેલાયેલા જોવા મળ્યા। કરજણ નારેશ્વર રસ્તાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રસ્તા ઉપરથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે, કેમ કે આખા રસ્તા ઉપર અસંખ્ય મોટા મોટા વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા, જેના કારણે સવારથી જ જેસીબી લઈને પ્રશાસન સતત કામગીરી કરી રહ્યું છે। વૃક્ષો એટલા મોટા છે કે તેને કાપીને રસ્તા ઉપરથી દૂર કરવામાં આવી રહ્યા છે। તો વડોદરાના શિનોર સાદલી માર્ગ ઉપર વૃક્ષો ધરાશાયી થયા છે। અંદાજે 15 થી વધુ મહાકાય વૃક્ષો જમીનદોસ્ત થયા। રસ્તા ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। શિનોર સાદલી રોડ ઉપર પણ આ જ સ્થિતિ જોવા મળી। 15 થી વધારે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયા। મૂળિયા સાથેના મોટા મોટા વૃક્ષો જમીન ઉપર પડી ગયા। પવન એટલો તેજ કે આ મહાકાય વર્ષો જૂના વૃક્ષો પણ તેની સામે ટકી ન શક્યા। રસ્તા ઉપર વૃક્ષો પડી જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો।